જે બિલ્ડર સાથે તમે ડીલ કરો છો, ઓબ્વિયસ છે કે ડીલ કરીએ એટલે પેમેન્ટ ટર્મ સાથે બધું નક્કી થતું હોય, તો એમાં તમને થોડી ઘણી પણ ફ્લેક્સિબિલિટી મળે છે કે નહીં? જેમ કે તમારે નક્કી થયું હોય કે પહેલી તારીખે એક્સ અમાઉન્ટ તમારે આપવાની છે, સંભાવ કોઈ પણ કારણથી તમારે આગળ પાછળ થયું, તમે 5 તારીખ કે 10 તારીખે પેમેન્ટ આપો છો, તો બિલ્ડરનો રિસ્પોન્સ શું છે? આ પણ એક સૌથી મહત્વનું પરિબળ છે, કારણ કે પૈસાની વસ્તુ છે, સૌ કોઈ સમજે છે, થોડું ઘણું વેરિએશન હોય જ, તો આમાં બિલ્ડર ફ્લેક્સિબલ હોય તો એ વધારે સારું પડે છે. ત્રીજો મેઇન પોઈન્ટ છે કે તમને બિલ્ડિંગનું પોઝેશન આપી દીધું છે, એ પછી ગમે ત્યારે વર્ષે 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે, હું ઓલવેઝ કહું છું કે તમારા બિલ્ડિંગમાં કાંઈ પણ નાના મોટા ઇસ્યુઝ થયા અને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, એ સંજોગોમાં બિલ્ડર તમારી સાથે એવી જ રીતે બિહેવ કરે છે જ્યારે તમે એમની સાથે ડીલ કરી એની પહેલા કરતા હતા કે પછી 5-10 વર્ષે એમાં ફરક પડી જાય છે. આ સૌથી મહત્વનો પોઈન્ટ છે. ખરેખર બિલ્ડર એને જ કહેવાય. બિલ્ડર છે એ લોંગ ટર્મની ટર્મ્સ છે કે એને 1-2 બિલ્ડિંગ બનાવીને 1-2 વર્ષમાં બિલ્ડિંગ બનાવી અને પોતાનું બિઝનેસ વાઇન્ડ અપ નથી કરવાનો. બિલ્ડર છે એ લોંગ ટર્મ માટે એની બિઝનેસ ચલાવવાનું છે. તો 5 વર્ષ 10 વર્ષ પહેલાના બિલ્ડિંગમાં પણ જો એ તમને વ્યવસ્થિત કામ કરી આપતા હોય કે જરૂર પડે એમાં સપોર્ટ કરતા હોય તો એ બિલ્ડર બેસ્ટ કહેવાય.